રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે 2 દિવસ માવઠાનું સંકટ 27 અને 28મી ડિસેમ્બરે હવામાન વિભાગે 15 થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને પગલે 27મી ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। તો 28મી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે। જો કે રાજ્યના અનેક સ્થળો પર 23મી ડિસેમ્બરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે 2 દિવસ માવઠાનું સંકટ 27 અને 28મી ડિસેમ્બરે હવામાન વિભાગે 15 થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને પગલે 27મી ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। તો 28મી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે। જો કે રાજ્યના અનેક સ્થળો પર 23મી ડિસેમ્બરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે।